તમે તો છે ને લગ્નનો આખો મારો મૂડ મારી કાઢ્યો. આવું કામ કરાય? અરે પણ આટલા બધા ગરમ કેમ થાવ છો? પેલા બેસો બેસો ને પછી માંડીને વાત કરો. શું થયું? શું બેસીએ? આ નાડું બનાવી દીધું છે કે દોરી બનાવી દીધી છે? આટલી જાડી દોરી હોય, એકદમ પતલી દોરી હોય, અને આ જો ફૂમકામાંથી બી રેસા નીકળે છે. આવું કામ કરીને આપો છો? મારો તો સાવ મૂડ મરી ગયો. હાલો. ના ના, વાત તો તમારી સાચી છે. કારીગરે ભૂલ કરી નાખી છે. તમે જોઈ શકો છો આ નાળા કરતા પણ જાડી ડ્રેસની દોરી બનાવી દીધી છે. અને આ ફૂમકા જો જરાય ફિનિશિંગ વાળા નથી. તમે પણ જો આવું કામ કસ્ટમરને આપશો તો તમારી રેપ્યુટેશન 100% ખરાબ થશે. કારણ કે જરા પણ કસ્ટમર ચલવી નહીં લે. જો તમારે પણ એકદમ પતલી દોરી કરવી હોય તો કઈ રીતે દોરી કરાય, અને આવું સાદું નહીં, તમારે એકદમ ફિનિશિંગ વાળું કવર વાળું જો નીચેનું ફૂમકું કરવું હોય તો કઈ રીતે કરાય, ચાલો તમને ડિટેલ્સમાં માહિતી આપી દઈએ. તો આવી જાડી નાળા જેવી દોરીઓને હવે કરી દઈ ઘા. તમને બતાવી દઈએ કે ખરેખર એકદમ પતલી અને ઉરેપ બ્લાઉઝ અને ડ્રેસમાં બાંધવાની દોરી કઈ રીતે બનાવાય. ઉરેપ શબ્દ મેં વાપરો છે એટલે તમે સીધી દોરી જો બનાવશો સ્ટ્રેટ, તો તમારી દોરી જરા પણ પતલી અને ફિનિશિંગ વાળી નહીં થાય. તેના માટે તમારે ઉરેપમાં કાપવાનું રહેશે. આ તમે જોઈ શકો છો. જો આ કાપડ આટલું આવી રીતે ક્રોસમાં કાપવાનું રહેશે તમારે. અત્યારે તમને એક જ દોરી કરીને બતાવું છું. અને મિનિમમ દોરીની સાઈઝ 18 ઇંચની તો હોવી જ જોઈએ મિનિમમ. આ જોઈ લો, પરફેક્ટ 19 ઇંચની છે એટલે 18 ઇંચની હોવી જોઈએ. જો કસ્ટમર કદાચ લાંબી કે તો તમે 24-25 ઇંચની પણ બનાવી શકો છો. હવે તમારે શું કરવાનું છે, ઉરેફ દોરી છે એટલે એકદમ ઓછું કાપડ દબાવવાનું છે. આ પગ રહ્યો ને, જો આ પગનો પાર્ટ રહ્યો ને એની સાઈડમાં કપડું ન દેખાવું, અહીંથી દેખાડો. જો આ પગની મેં સિલાઈ મારવાનું ચાલુ કર્યું છે, આ જો પગની બહાર જરા પણ કપડું નથી દેખાતું. તમે આવી રીતે કરશો ને તો જ પતલી દોરી થશે. આ જોઈ લો, આ સાઈઝની દોરી થશે. હવે આખામાં આવી રીતે પેલા સિલાઈ મારી દઈએ. તો આપણે સિલાઈ મારી દીધી છે. હવે શું કરવાનું છે, વધારાનું કપડું હોય એને જે સિલાઈ દેખાય છે આ સિલાઈથી થોડુંક સાઈડમાં રાખીને આપણે કાપી લેવાનું છે. એકદમ ધારોધાર ન કાપતા, નકર દોરી તમારી ફસકી જશે. ઘણા કાપડ એવા હોય છે કે તારવાળા હોય છે, એટલે એકદમ ધારીએથી ન કાપવું, પણ થોડુંક થોડુંક તમને એવું લાગતું હોય કે ભાઈ વધારે પડતું જાડું થાય એવું છે તો પહેલાથી જ આપણે આ કાપડ કાપી લેવાનું છે. તો આપણે કાપડ કાપી લીધું છે. હવે શું કરવાનું છે કે તમારે છે ને આવો પતલો લાંબો સૂયો રાખવાનો છે, અને આની અંદર 4 પડ દોરી રાખી દેવાની છે. દોરો હોય એના 4 પડ કરી નાખવાના છે, અને અહીંયા ઉપર એક ગાંઠ મારી દેવાની છે. હવે શું કરવાનું છે, દોરી માટે કોઈ પણ એક પાર્ટ હોય એને થોડોક 1 ઇંચ અંદર આવી રીતે આપણે સોયને પોરવી દેવાની છે. આ ફર્સ્ટ રાઉન્ડ, અને અહીંયા જ આપણે આ સેકન્ડ રાઉન્ડ, અને આ સોયને ઊંધી અંદર જવા દેવાની છે દોરીમાં. અને આવી રીતે એક એક દોરી જ કરવાની, એક સાથે 2 નહીં કરવાની, ટ્રાય કરવાની. કોકવાર વચ્ચેથી ફસકી જાય, તમારી મહેનત પાણીમાં જાય. હવે આ દોરો રહ્યો એ આપણે મશીનમાં ફિટ કરી દેશું, અને હવે ધીમે ધીમે આપણે આ દોરીને બહાર કાઢી લેશું. એકદમ ઈઝી રીતે થઈ જાય છે આ દોરી, તમે જોઈ શકો છો. એકવાર એનું મોઢું બહાર આવી જાય પછી કોઈ પ્રોબ્લેમ જ નથી રહેતો. શાંતિથી કરવાનું છે, ઉતાવળમાં કરશો ને જો અધ વચ્ચેથી દોરી તૂટી જશે તો તમારી દોરી ફેલ જશે. ઘણીવાર કાપડ કટ ટુ કટ હોય છે તો તમારે દોરી પણ ન બને. તો જોઈ લો, 1 મિનિટ પણ નથી થતી આ ઉરેફ દોરી બનાવવા માટે, અને તમે ખાલી પતલી જુઓ કેટલી પતલી દોરી થઈ છે. એકદમ ફિનિશિંગ વાળી દોરી થઈ છે. હવે આનું ફૂમકાનું આપણે દેખાડી દઈએ કે કવર કરવા માટે ફૂમકું તમારે કઈ રીતે કરવું. તો ફૂમકા કરવા માટે આપણે કાપડ લઈ લીધું છે 4 ઇંચ લાંબુ અને 4 ઇંચ પહોળું. આપણે કાપી નાખશું આને. અનમાને માપ છે, તમારી પાસે કાપડ ઓછું વધારે હોય
તો તમે 3 ઇંચ 4 ઇંચ આ એક અનમાને માપ આપ્યું છે. અને જો તમે ડ્રેસમાં કરતા હોય તો તમારે સલવારનું ફૂમકું કરવાનું રહેશે, જેથી કોન્ટ્રાસ્ટ રહે. જો સલવારની દોરી કરી હોય તો ટોપનું ફૂમકું કરી નાખવાનું છે. અને હવે શું કરવાનું છે, પેલા ફિનિશિંગ જોઈ લેવાના છે લેવલ. આ જે ચોરસ કાપડ રહ્યું આને ઓલરેડી પહેલાથી આવી રીતે 2 પડ કરી નાખવાના. જોઈ લો, આ થઈ ગયા 2 પડ. હવે આ દોરીને અહીંયા ઉપર લગાડવાની છે, બરોબર છે. આનું સેન્ટર રાખીને આને આવી રીતે કરી નાખવાની છે અને સીધી જ આ સિલાઈ રહી અને આવી રીતે કરી નાખશો અને વધારાનો પાર્ટ કાપી લેવાનો છે. લો, આ ફૂમકાની અંદર ક્યાંય પણ તાર ન નીકળે, એકદમ કવર સિલાઈ સાથે આ ફૂમકું રેડી છે અને આ પતલી દોરી પણ રેડી છે. હવે આ દોરી કયા કયા કાપડમાં ન થાય તે પણ તમને બતાવી દઈએ. તો ફરક પેલા તમારી સામે છે. આ છે જાડી નાળા જેવી ફિનિશિંગ વગરના ફૂમકા વાળી દોરી અને એકદમ ફિનિશિંગ વાળી દોરી છે. તમારા બ્લાઉઝ ડ્રેસનું આખું લુક બદલાઈ જાય. આ જોઈ લો, 2 બાજુમાં પડી છે, તમને જ આઈડિયા આવી જાય કે કેટલું સરસ લાગે છે. હવે મુદ્દા ઉપર આવીએ કે કયા કયા કાપડમાં દોરી ન થાય. તમારે પહેલાથી જ કસ્ટમરને કહી દેવાનું, એટલે પાછળથી પ્રોબ્લેમ્સ ન પડે. એક તો વર્ક વાળું કાપડ હોય તો આની અંદર કોઈ દિવસ દોરી ન બને, કારણ કે આની અંદર દોરી પલટાય જ નહીં. બીજું છે બ્રોકેટ. બ્રોકેટની અંદર તાર આવે એટલે આ કાપડ પણ પલટાય નહીં, આમાંય ના જ પાડી દેવાની. વેલ્વેટ છે, આમાંય દોરી ન બને. તમારે આવા બધા કાપડ આવે એટલે કહી દેવાનું કે તમારા બ્લાઉઝ કે ડ્રેસમાં રેડીમેડ દોરી જ મૂકવી પડશે, અથવા તો એનું અસ્તર હોય કે સલવારનું પ્લેન કાપડ હોય તો એની દોરી બનાવવી પડશે, તો જ દોરી બનશે. એટલે આવી રીતે પહેલાથી જ કસ્ટમર સાથે બધું ક્લિયરિફિકેશન સાથે તમે જો કામ કરશો તો સિલાઈ થઈ ગયા પછી બ્લાઉઝ હોય કે ડ્રેસ હોય, તમારે આવા કોઈ પણ જાતના પ્રોબ્લેમ્સ પડશે નહીં. ના ના, આ દોરી મસ્ત કરી દીધી. આવી દોરી કરી ના અપાય, જેથી કરીને અમને આવવાનું મન થાય. આવી દોરી કરીને આપો તો. ના ના, વાત તો સાચી છે. તમારું પણ શું કેવું છે દરજી ભાઈઓ બહેનો? તમે પણ ઘરેથી દુકાનેથી આવું બધું કામ કરતા હોય તો તમારે પણ આવા અવારનવાર પ્રોબ્લેમ્સ પડતા હોય છે. પરંતુ આપણે જો કસ્ટમરને ફિનિશિંગ વાળું કામ કરીને આપશું તો કસ્ટમર ખરેખર ખુશ થઈ જશે ને બીજા 2 નવા કસ્ટમર લઈને આપણે દુકાને અથવા તો આપણા ઘરે 100% આવશે. તો આ જાણકારી વાળો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. આવા જ વિડીયો જોવા માટે આપણા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આભાર.